हेलो जय माता दी जय महादेव हर हर महादेव केम छो बधाई आई होप के बधाई मजामां छो मारा वाला तमारा आजना नवा विडियो में तमारा बधाईने हार्दिक स्वागत है। महादेव बधाईने खुश राखे मारा वाला। तो हजी छे ने आपणे दिवाळीनुं साफ सफाईनुं कामकाज चालू छे। आजनो दिवस आखो दिवस वयो जाहे ने आपणी हवार थई गई छे। हजी तो सवाરના 8:30 जेवुं थयुं छे। जो तो हालो फटाफट पहला से ने चार भाखरी बनावी नाखी ने तो लीधुं छे। माथुं ओळवानुं पाउडर लगाववानुं बाकी छे पण ए बधुं आपणे चा नास्तो करीने लाइव थावुं त्यारे करशुं। चलो विडियो में आज तमने मजा आवशे। आज डेली रूटीन में विडियो छे तो एंड सुधी जोजो। जय माताजी बधाई। तो हालो जो आपणे फ्लिपकार्ट मांथी गिफ्ट आवी गयुं छे। पार्सल आपणे मगाव्युं ते आवी गयुं छे अने पार्सल खोलवानुं तो भाઈએ चालू करी दीधुं छे। जोयुं कोनी वस्तु आवी छे कारण के बधाए ऑनलाइन वस्तु मगावी छे। जेनी किस्मत हारी हशे एनी पेला आवी गई छे। बे वस्तु અમારી છે તારી જ છે બે જોયા વગર ખબર પડી ગઈ। વાહ સારું ખોલ ખોલેલ શું છે અંદર જોઈ બીજું તો મારી છે જો આપણું છે ફેસ વોશ નેક્સ્ટ ટાઈમ ઓરિજિનલ ફેસ વોશ છે બીજું ખોલું છું। હાલો ફેસ વોશ આવી ગયો છે। હવે બીજા પાર્સલમાં શું છે જોઈએ। હાલો ભાઈ ખોલે છે। ચાલો તો બીજું પાર્સલ તો બોક્સ નીકળ્યું છે। બોક્સમાં તો ચપ્પલ હશે ને કા બૂટ હશે જોઈએ। તોડી નાખ ને કોથળી અમે તો સારું હાલો પાછો ફાઇનલી ઓહો તો જોઈ શકો છો બૂટ આવ્યા છે મસ્તીના। જોઈ શકો છો બૂટ કેવા છે। ચાલો કોથળીમાંથી બહાર કાઢીને બતાય ભાઈ પછી માપી જો સાઈઝ બરોબર આવી છે કે નથી ખબર પડી જાય આપણે। જો આવા અમે તને બ્લુ કલરના અને બ્લેક ને બ્લુમાં બૂટ મગાવ્યા હતા। ભાઈના બૂટ આવી ગયા જે અમારા મા દીકરીના નથી આવ્યા। પહેરી જો તો એક વખત સાઈઝ ખબર પડી જાય। તો સારું હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે। જો હવે બે પાર્સલ આવી ગયા ફ્લિપકાર્ટમાંથી હજી બે ચાર આવશે। સારું હાલો પછી માપીને પછી કઈ માપશે ત્યારે કે બરોબર આવ્યા કે નથી। બાકી બૂટ તો બહુ મસ્ત આવ્યા છે। ફ્લિપકાર્ટની ખરીદી એકદમ બેસ્ટ। હાલો તો દહીંનું તળવા જવાનું છે તો બેનને દઉં ભરી દઉં। બેન દહીંનું તળાઈ આવશે અને શાક ને દૂધ ને બધું બેન લેતી આવશે। હમણાં કરેલા ખાલી આપણે પોતે ભરવા નાખતા જો ભરાઈ ગયા છે અને ચા પાણી પી લીધા છે। હવે નાસ્તો બેન લાવશે તો કંઈક ખાવું તો આગળ કંઈક ફટાફટ મસ્તી બનાવી વાળા આવ્યા છે ને તો મમ્મી બટેકા ને શાક ને એવું લેવા ગયા છે। આપણું તૈયાર થઈ ગયું છે પિઝા સ્ટાઇલમાં ઢોકળા બનાવવાનું। તો બેટર તૈયાર થઈ ગયું છે ને એનો મસાલો તૈયાર થઈ ગયો છે। સોસ લઈ લીધો છે ઈનો લઈ લીધો છે અને આપણું જો સ્ટીમર ચાલુ થઈ ગયું છે। અને છે ને મેં 4-5 દિવસ પહેલા પિઝા ઢોકળા બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા। છોકરાઓને બહુ ભાવ્યા હતા। તો જો આજે ફરીથી બનાવું છું અને ચાલો હવે આપણે છે ને થાળી પહેલા તેલવાળી કરી સ્ટીમરમાં મૂકી દઈએ અને ફૂલ આની રેસીપીનો વિડીયો જોવો હોય ને તો મેં વિડીયો પહેલાં બનાવેલો છે। હું ટાઇટલ મારું ખબર પિઝા સ્ટાઇલ ઢોકળા। તો છે ને જો આપણે સ્ટીમરમાં થાળી મૂકી દીધી તેલ નાખીને અને હવે આપણે જ્યારે આપણે થાળીમાં બેટર નાખવાનું હોય ત્યારે જ આપણે ઈનો નાખશું। તો અડધી ચમચી જેટલો મેં ઈનો નાખ્યો છે। એટલે આપણું બેટર મસ્ત ફૂલી ગયું છે જો મસ્ત ખીણવાળું થઈ ગયું છે। તો હવે આપણે છે ને આને જવા દઈએ ડીશમાં બધું સમાઈ જાય। આજ મેં મોટી ડીશ લીધી છે ને તો ડીશમાં બધું સમાઈ જાય। અઢી મિનિટ માટે છે ને આને થોડુંક આપણે સ્ટીમ કરી લઈએ। થોડુંક કડક થઈ જાય ને પછી આપણે એમાં સોસ ને મસાલો ને બધું કરશું। તો જો આને મેં ઢાંકીને મૂકી દીધું છે 2-3 મિનિટ થવા દે।
મસ્ત આપણું ઢોકળાનું બેટર છે ને એ થોડું થોડું ફૂલી ગયું છે, સરસ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ઉપર મસાલો કરવાનો છે. ને તો આપણે ટમેટા સોસ છે જે મેં ઘરે જ બનાવ્યો તો મસ્તીનો, તે આપણે ઉપર લગાવી દઈશું. એટલે બહુ લગાવવાનું કાંઈ તેલ નથી, ભાવતું નથી બહુ લગાવું, એમને કાપી તો થોડો થોડો. અને હવે આ જે મેં કાંદા, ટમેટા, કોથમરી, આદુ, મરચાં, લસણની પેસ્ટ ને બધું છે એ આપણે એમાં ઉપર પાથરવાનું છે. તો થોડું થોડું આપણે પાથરી દઈશું. કારણ કે પીઝા કહું કે આપણે ઢોકળા બનવાની ફૂલ તૈયારી છે. 2 થી 3 મિનિટમાં આપણે પાકી હોત જાહે, એટલે હવે ઉતાવળ રાખવી જોઈએ આપણે ના બધું કરવામાં. તો ચાલો જો આપણે બધો મસાલો સરસ ને પાથરી દીધો છે. દુપટ્ટો લઈ લીધો છે ને આપણે ઉપર પાથરી દઈએ અમને મસ્તીનું. 4-5 દિવસ પહેલા જ મેં બનાવ્યા હતા, પણ બહુ મસ્ત બન્યા હતા. ખાવાની બધાને બહુ મજા આવી હતી. અને વળી એક જ ડીશ બનાવ્યા હતા. આજે તો મોટી ડીશ બનાવીને કે તે થોડીક નાની ડીશ બનાવી હતી. નાનો પીઝો હતો, આજે આપણે થોડોક મોટો પીઝો. તો તમે જોઈ શકો છો મસ્તીનું આપણે ચીઝ ખમણીને નાખી દીધું છે. અને હવે આપણે છે ને થોડીક કોથમરી ઉપરથી સુધારીને નાખી દઈએ. મસ્તીને આપણે કોથમરી સુધારી નાખી દઈએ. અમારા વોશિંગ મશીનમાં કપડાં તો ધોવાઈ ગયા છે, મારા મશીને ચાલુ હતું. તો જો આપણે ઉપર મસ્તીની કોથમરી નાખી દીધી છે સરસથી. અને હવે પાછું આપણે આને 3 મિનિટ ઢાંકીને મૂકવાનું છે. ઢાંકી દઈએ એટલે આપણે ઢોકળા મસ્તીના તૈયાર. આપણે અને પીઝા સ્ટાઇલમાં ઢોકળા તૈયાર થઈ ગયા છે સરસથી. ચેક કરીએ જો કેવી ચાકુ એકદમ ક્લીન આવે છે, મસ્ત બની જશે. તો ચાલો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ડીશ બહાર કાઢી દઈએ. ગરમ ગરમ જ છે. ત્યાં જ આપણે ઉપર થોડુંક ચીઝ ખમણી નાખીએ ને એટલે થોડુંક મેટ થઈ જાય. પેલા મેં નાખ્યું હતું તો આપણે ઉપરથી ફરીથી નાખશું ને ખાવાની મજા આવશે. મસ્તીનું ખમણી ને તમને જોતા જો મોઢા પાણી આવી ગયું હોય તો હાલો બધાએ નાસ્તો કરવા. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. પીઝા સ્ટાઇલમાં કટ કરી નાખશે. પીઝા સ્ટાઇલમાં કટ કરવા મેં આજકાલ પીસ 8ની બદલે ઝાઝા થાય અને આપણે મોટા મોટા પીસ રાખશું. 8 જ થાય ને. તો ભાઈ જો હવે તો આવી રીતે નહીં નવું બનાવ્યા કરવી ને ખાધા કરવી. કારણ કે અમારે ત્યાં બધું ઓર્ડર કરીએ ને તે 2-3 કલાકે ક્યારેક આવવું હોય તો આવી જાય, નકર તો ઓર્ડર સીધો કેન્સલ થઈ જાય. તો ચાલો હવે તમને કાઢીને બતાવું કેવો આપણે બન્યા છે. જો કેવા સરસ મસ્ત પીસ પડ્યા છે ને, તો જોઈને ખાવાનું મન થઈ જાય એવું. તો સારું હાલો ઠરે એટલે અમે નાસ્તો કરી લઈએ. તો હાલો જો બાર તો દિવાળીના ફટાકડા ફૂટ્યા છે ને, આપણે તો ખાવાનું કામકાજ કરીને ચાલુ કરી દીધું છે. કારણ કે કામ કરીને થાકી ગયા હતા અને ભૂખ લાગી હતી. નાસ્તામાં આપણે ઢોકળા બનાવી નાખ્યા. અને હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પાછા કંઈક મળવી કંઈક હશે તો બતાવશું, ને તો ભાઈ કહી દેવું. બેનને જેટલા ફેવર છે જવાબ દે એમ નથી. હાલો જો આપણે નાસ્તા પાણી થઈ ગયા છે ને હવે આપણે છે ને કચરા પોતાને એવું કરવાનું છે. એટલે આપણું ઘરનું કામકાજ છે પૂરું થઈ જાય. મંદિર એક બાકી રહે કે આપણે કાલ સવારે કરી નાખશું. અને પછી છે ને આ બધું ઘરમાં તોરણ ને પડદાને લગાવી દઈએ ને પછી આપણે એક હોમ ટૂરનો વિડીયો કરી નાખશું. એટલે તમને બધાને ખબર પડી જાય કે ઘરમાં કેવી સાફ સફાઈ અમે કરી છે. તો દેણું દોડાવીને આવી ગયું છે. તો બસ હવે આજ માટે એટલું રાખીએ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવા કામ સાથે, નવા આઈટમ સાથે. જય શ્રી કૃષ્ણ.